મિત્રો, આજે હું સુરતમાં આપણા બધા માટે પ્રેરણા સ્વરૂપ એવા વ્રજલતા બહેન મિયાણીને મળ્યો. બંને પગે પોલિયો પણ પર્વત જેવો મક્કમ અને અડીગ મન. ભગવાન, સમાજ કે સરકાર કોઈનાથી કોઈ ફરિયાદ જ નહીં. આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિત્વ. દરેક પ્રકારની ઇમિટેશન જ્વેલરી ઓનલાઈન અને ઓફલાઈન વેચતા વ્રજલતા બહેને એકલા હાથે પોતાનો ધંધો જમાવ્યો છે. મિત્રો, કલ્પના તો કરો, વ્રજલતા બહેન માટે માર્કેટ જવું, વેપારીઓ શોધવા, ગ્રાહકો શોધવા, ઘરકામ કરવું, આ બધું કેટલું અઘરું હશે. છતાં પણ ચહેરા પર થાક કે કોઈનાથી ફરિયાદ વગર પરિશ્રમ કરીને તેઓ અહીં સુધી પહોંચ્યા છે. મિત્રો, ધંધો શરૂ કરવા માટે લાખો રૂપિયા, ઓફિસ કે દુકાન હોવી જરૂરી નથી. સુરતના કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલી ભૂમિ દર્શન સોસાયટીમાં 26 નંબરના મકાનમાં રહેતા વ્રજલતા બહેન ઘરેથી જ વેપાર કરે છે. આપણી આસપાસ વ્રજલતા બહેન જેવા અનેક લોકો નાના પાયે શરૂઆત કરીને સર્વાઈવ કરી રહ્યા છે. આપણે એમને મળીએ અને એમની પાસેથી જીવન અને ધંધાના ગુણો શીખીએ. મને મોટિવેટ કરવા માટે વ્રજલતા બહેનનો હું આભારી છું. મિત્રો, તમે પણ નાના પાયે શરૂઆત કરો. સફળતા આગળ છે. ધંધો નાનો છે પણ પોતાનો છે. પોઝિટિવ પાજીના રામ રામ.